તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? ફરીથી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે આવી ગયા છે આજ બ્લોગ ભરવા. એક નવું કામ રાખ્યું છે ને આ પાણા વાપરવાના છે. થપ્પા પડ્યા છે મિત્રો. અને વિશાલભાઈ આવી અને મોબાઈલમાં બેસી ગયા. મેં રિક્ષા લઈને તો હમણાં ભરી અને પછી કામ ઉપર ઠલવવા જવાનું હોય. પાછી એક રિક્ષા ભરવાની છે. આજ બ્લોગમાં મજા આવવાનું હોય. નવું થાય તો જોઈ રાખો વિડીયો, બરોબર? તો હમણાં ભરી અને પછી તમને બતાવું. મિત્રો અહીંયા એટલા બેલા અહીંયા પડ્યા છે. અને બેલાના આના છે ને આ બેલા કહેવાય, બનાવટી બેલા ટૂંકમાં. ઝીણી કપચી ને રેતી ને બધું મિક્સ કરીને બનાવે. આ ઈટું એવી રીતે બનાવેલ છે. આ ઈટું ને ઢેકલા પીડા છે. આપણે ઓલી ઈટું વાપરતા હોય અને આ ઈટું તૈયાર મળે. હવે તૈયાર બનાવે ટૂંકમાં, પકવેલ નહીં. ઓલી ઈટું, ઓલી જે ભઠ્ઠીમાં પકવે ને એ ઈટું મળે ને આવડી હવે આ મળવા માંડી. આની પાપડી બને એટલે પાપડી આગળ છે વાહ. અને અહીંયા ઈટું, આ બધી ઈટું છે અને વાહ એને બનાવ. તો ફાઇનલ મિત્રો બેલા ફરવા ચાલુ થઈ ગયું છે. ફાઇનલ મિત્રો રિક્ષા છે ને આપણી ભરાઈ ગઈ છે. ભાઈ રો મિત્રો એટલો લોટ થઈ ગયો, રિક્ષા હાલી ના કે એટલે આપણે પાસે આવે ને ઓલા મજૂરને બોલાવવો પડે. મેં રિક્ષા ધક્કો મારવા આવો નકા હાલતી નહીં થાય. મને હવા ભરાઈ ગઈ છે એટલી જેમ કોઈને ભરો 50 ભરો આમાં કંઈ નથી ભરતા ને. આ તો ઘરની રિક્ષા છે તો હવા ભરી દીધી. હાલો મિત્રો તો ધક્કા મારતી. હાલો ભાઈ ચાલુ કરો તમારે ધક્કો. રોડ જોઉં છું મિત્રો, આ રોડ હે ઉપલેટાના. જય મામા લે રિક્ષા ભરીને માન પોતાડી દીધી. કે રિક્ષા છે ને 2 જગ્યાએ ઊભી રહી ગઈ, માન કાઢી. એમાં અહીંયા ગારામ કરી ગઈ. રસ્તો એવો રહ્યો ને. વિશાલભાઈ ઉતારે છે. 3 જણાને ધક્કો માર્યો તો માન નીકળી ત્યાંથી ને અહીંયા જગ્યાએ હલવાઈ દીધી. તો ઉતારી પછી ભેગા થાય. અહીંયા થપ્પો મારવાનો હે. તો મિત્ર એક રિક્ષા તો ખાલી કરીએ, બીજી ભરવા નીકળી ગયા છે. પાછા ખાડાવાળા રસ્તામાં ડેમ ભરી છે રસ્તામાં. અને વાહ તમારો રસ્તો. આપણે હે ને મિત્રો ચા પાણી પીવા અહીંયા હરિઓમની જગ્યાએ સિયારામ નક્કી કરી લીધું છે. હવે વિશાલભાઈ તમે ચા પીવશો કે ચા મૂકી દીધો હે? હાલો એ સોડા પીએ. અમે છે ને ચા પીવું. આપણે ચા સિવાય ના હાલે ભાઈ. ન્યૂ હોટલ સિયારામ. વિશાલભાઈ તો સોડા પીએ. હું એને સોડા સિવાય ના હાલે અને આપણે ચા સિવાય ના હાલે. મિત્રો મેં તો ક્યારનું ચા પી લીધો. હવે ચા ગરમ હોય કે આમ સોડા ગરમ હોય છે તો વાર કેને લાગે. માઇક અંગલા તમે સોડા ના પીવાય. એને સોડા પીવો મેં એટલી વાર લાગી. મિત્રો આપણે છે ને હવે ચા પાણી પી લીધો હોય થાકી બાકી ચડાવીને પાછી રિક્ષા ચાલુ કરી દઉં હું બેલા ભરવા. તો ત્યાં જઈને મળીએ. મિત્રો આપણે આવી ગયા છીએ પાછા બેલા ભરવા. અને આ વખતે બેલા ભરતા એ ભરાઈ જાય એ નથી બતાવવું તમને. હે ને કેમ બેલા બને ને એ તમને બતાવવું છે. તો આપણે જઈએ છીએ સીધા એના કારખાને. ઓલો મશીન ચાલે ને ત્યાં. તો મિત્રો આ છે ભૈડિયાની ભૂકી અને ઓલો છે ચૂનો અને આ છે કાકરી. મિક્સ કરવામાં આવે. મિક્સ કરી પછી એ બધું અહીંયા ઠલવીને પછી અહીંયા પ્રેશરથી આ રીતે પ્રેશર કરી અને બેલા તૈયાર થાય છે. આ રીતે જાય નીચે બેલા નીકળી ગયા છે. અને આ ભાઈ તરત જ ઊભા જ હોય અહીંયા રેકડી લઈને હારવા માટે. આ રીતે બધી પ્રોસેસ હોય. અહીંયા જો ને મિની વાઇબ્રેટર અહીંયા રાખ્યું હોય મિત્રો. માલ બધો બેસી ગયો વાઇબ્રેટર માર્યા ભેગો જ. પછી આની ઉપર પ્રેશર મારવામાં આવે છે. એ આ રહ્યા જો એના ગેર.
બેલા બધા તૈયાર. એ તૈયાર થઈ એટલે સીધો એનો ફોર્મો રાખી દીધો મિત્રો, અને આ રીતે પછી લઈ જવામાં આવે આ રેકડી દ્વારા. ઓલા ભાઈ રેકડી લઈને જાય આ રીતે આમ હુકવતા જાય અહીંયા પછી. તો મિત્રો ખબર પડી ગઈ કેવી રીતે બેલા બને, કેમ મિક્સ થાય અને કેવી રીતે બેલા તૈયાર થઈને નીકળી જ જાય સીધા. રિક્ષા ભરવાનો ટાઈમ થઈ ગયો મિત્રો, અત્યારે સુધી મજૂર જ ભરતા હતા. તો રિક્ષા આપણે ક્યારની લગાડી દીધી છે. તો મિત્રો પહેલાં છે ને રિક્ષા પર લઈને પાછા કામ ઉપર વયા જાય. મિત્રો આપણે અહીંયા કામમાં છે ને ઈંટુની જરૂર પડશે, એટલે આપણે છે ને પહેલાં આ કંઈ ઈંટું આપણે વાપરી નથી ને જોઈ નથી, આપણે પહેલાં જોઈ લઈએ કે આ ઈંટું કેવી આવે મજબૂતમાં અને વાપરવામાં કેવી કામ. એમ તો એવી આવે હો ભાઈ. કિંમતની વાત કરીએ ને તો મિત્રો આમાં 5 રૂપિયાની આ ઈંટ એક પડે છે. ફાઇનલી ઈંટું નક્કી કરવું કે નહીં પહેલાં બોસને પૂછવું પડે ને આપણે, તો એને ફોન કરીને પૂછી લઈએ. એવું લાગશે તો ભરી જાવ. હા ભાઈ ઈંટ બઠાઈ આવ્યા હે એક. તો ફાઇનલ પાસે આપણે બીજી રિક્ષા ભરાઈ ગઈ મિત્રો, અને હવે છે ને ઈંટનો ફેરો કરવાનો હોય. હવે આ નાખી આવ્યા પછી જો મેળ આવે ને તો ઈંટનો ફેરો કરી જાય આજના પાછો અટાણ. હાલો તો ખાલી કરી આવે ફટાફટ. તો પાછા મિત્રો આવી ગયો ગારાવાળા રસ્તામાં. જો આ બીજી વાત, હવે ક્યાંય ઊભી ના રહી તો સારું રિક્ષા મિત્રો. એક તો આમાં ડબલ સાથે આવે ને કે આ બધી બીક લાગે કે ક્યાંક કરી જાય. પાછું લોડ એટલો ભર્યો છે ને કે હાલતી કે માંડ થાય છે, ધક્કા મારવા પડે છે મિત્રો. આ બધું માલ નાખવાનું ને બેલા હારવાનું ને આ બધું કરવાનું શું છે એ ખબર ના પડી ને, તો કહી દઉં તો અહીંયા છે ને આપણે ડગરા ફિટ કરવાના. હે ને એક બેલાનું આમ થર લઈ એમાં ભરતી કરી અને ડગરા ફિટ કરવાના. કેવા હોય એ કેમ ફિટ થાય, કેવી રીતે દેખાય એ તમને બતાવી દઉં. જો આ રીતે અહીંયા એક થર મારી પછી ડગરા ભરતી કરીને ડગરા ફિટ કરવાના. આ રીતે એ વાં કરવાનું છે. તો આ બધું કામ એ હાટું ઉપાડ્યું છે. અહીંયા પહેલાં થર મારી ડગરા ફિટ કરવા છે. ટૂંકમાં ફરિયામાં લાદી પાથરવી દેશી ભાષામાં. આપણે યુટ્યુબનો બ્લોક કહી અને આ ડગરાને બ્લોક કહી, તો એ બ્લોક પાથરવાના છે. તો મિત્રો અહીંયા છે ને જે બેલા જોતા હતા ને એટલા લઈ અહીંયા ઉતારી દીધા ને હવે રિક્ષામાં ને 24 બેલા જેટલું રાખી દીધું, એ ઘરે લઈ જવાના. તો ઘરે છે ને ઓલા પતરા આપણે નવા ચડાવ્યા ને માથે એને મૂકવાના છે, એટલે જેથી પતરા ના ઉડે. આપણે છે ને ઘરે પહોંચી ગયા અને કામ છે ને આ બેલા એ આપણે આ ધાર્યું બનાવ્યું, એ પતરા ફિટ કર્યા. એની માથે છે ને આ તો આ તું લીધા બસ આ પતરા માથે છે ને આ બેલા મૂકી દઈ લેવો. હે ને વરસાદ આવે કે વાવાઝોડું આવે ને તો ઉપડે નહીં, કંઈ હેડ નહીં, એમને મૂકેલા છે. વાં હજી એમ મૂકવાના છે એમ તો આગળ મેગીને તો હક જ ના હોય. ડેલા ભટકા મેગવા આ મેગું ચાલો મિત્રો. હે ને પેલા બેલા મૂક દઈ. કાલ જેવો કદાચ વરસાદ આવી જાય ને 1 નંબર મજા આવી ગયો આજે. આમ વાદળા તો એવા સડ્યા છે કે કદાચ આવી જાય એવું લાગે, પછી જોઈએ. હવે ઘણી વાર આવા વાદળા થઈને વયા ગયા મિત્રો. અહીંયા છે ને એટલા બેલા મૂકી દીધા છે. વાં છે ને મૂકવાનું બાકી છે. ત્યાં છે ને ઓલું લાકડું રાખ્યું ને એની ઉપર પાઇપ રાખ્યું, એટલે હાલમાં બીક લાગે. અને આગળ તો છે ને લોખંડનો પાઇપ છે, એટલે આગળ બીવા પણ નથી તમને જાય. અને વેગું ને તો ઓહો ભાઈ અમે આવીએ એટલે ઉધાઈને જ થાય. અને ગાયું અહીંયા બાંધેલ છે. પપ્પામાં લુગડું ફિટ કરે શું હોય એટલે વાસટ ના આવે ને. તો અહીંયા એક જ મિત્રો એક જ બેલું મૂકવાનું છે. બાકી છે ને અહીંયા જેમ લાઈન કરી એમ આગળ લાઈન કરવાની છે. એ પેલા કરી દઈ તો વરસાદ. તો મિત્રો વરસાદ તો બરોબર આવ્યો ને, આપણે આપણું કામ ચાલુ જ રાખ્યું હતું. વરસાદની છાંટા ચાલુ હતા ને આપણે બેલાઈ મૂકી દીધા, વાં મૂકી દીધા. અને હજી છે ને એનાલિસિસ થાય છે વિશાલભાઈ પપ્પા કંઈક કરે ત્યાં કંઈક. અને ઉપર તો તમે જો મસ્તીનું વાતાવરણ થઈ ગયું છે. આ બાજુ કારો વાદરા છે, આ બાજુ બધું ખુલ્લું થઈ ગયું. The next morning. તો મિત્રો કેમ છો બધા મજામાં? પાછો એક નવો દી ઉગી ગયો ભાઈ કામમાં. આપણે આવી ગયા છીએ લાદીના ઓલા વાત કરી હતી ને કે લાદી આપણે ફિટ કરવાની છે. કઈ લાદી ફિટ કરવાની અને આપણે આવી ગયા કારખાને બરોબર. અહીં લાદી બધી આ રીતની પડી છે અહીંયા. આવી લાદી છે, આપણે આવી નથી નાખવાની, પછી આપણે આવી લાદીમાંથી નાખવાની છે, ચોરસ લાદીમાંથી. પણ આ લાદી કઈ લાલ લાદી, આમાં લાલ લાદી ને પછી પીળી લાદી ફિટ કરવાની એમાં. પછી આ રીતની લાદી આવે એમાં મિક્સ કરવાની. અને આપણે જે ફિટ કરવાની છે એ લાલમાં પીળું છે ને ચોરસ, લાલ ચોરસ ને પીળું ઝીણકું ચોરસ.
એમાં પીળુંમાં લાલ ચોરસે ફિટ થાય યા આપણે ફિટ કરવાની આ પીળા ડગરા લાલ મોટું ને પીળું ઝીણકું. તો રિક્ષા ભરાય છે. તો મિત્રો ટ્રેક્ટર આવી ગયું છે. આપણે રિક્ષામાં 2 ફેરા કરવાની ટ્રેક્ટરની વાત કરી હતી તો ટ્રેક્ટર આપણે મિત્રો ટ્રેક્ટર આવી ગયું છે. નગર આપણે કેતી નવરી ના થાય એમાં 7-8 ફેરા થાય. વિશાલભાઈ ને હું આજ રિક્ષા જે રાખવાની ને ઉતારી રાખવાની એટલે હારવું ન હોય ને અત્યારે ભરવા આવું વળી ઉતારું ભરવા આવું વળી ઉતારું હા આ બેલા તો નથી કઈ નકર ભાગી જાય એટલે એક એક કરીને વ્યવસ્થિત ઉતારવો પડે. તો મિત્રો ભરે છે અડધીક ભરાઈ ગઈ થોડીક બાકી ભરાઈ જાય પછી એને આપણે પાછું આવવાનું થતું નથી. તો મિત્રો રિક્ષા છે ને પોણી ભરાઈ ગઈ છે 15% જ બાકી છે 85% ભરાઈ ગઈ છે. ટ્રેક્ટર ભરાય છે ટ્રેક્ટર ભરાઈ જાય તાવથી હે ને આપણે કંઈક સર્વે કરી આવીએ અહીંયા કેમ આમાં શું છે ક્યાં જવાનું જોવા કંઈક મળે જોઈ આવીએ. મિત્રો અહીંયા લાદીને ફરમાં જોવા આવ્યા હતા. લાદી કેવી રીતે બને ને એ લાદીના ફરમાં છે. આમાં છે ને માલ નાખી અને પ્રેશરથી બનાવે પછી જેવો કલર જોઈ એવો નાખી દેવાનો. પછી આવો એનાથી થોડાક મોટા ડગરા જ્યાં થોડાક અલગ ડગરા આ રીતના. આ બધું રસનું છે એટલે હે ને પ્રેશર આપે એટલે કાંઈ એટલું બધું કાંઈ થાય નહીં. પછી અહીંયા ઓલી ભેડિયાની ભૂકી ને સિમેન્ટ ને કેમિકલ ને બધું મિક્સ થતું હોય. પ્લાન્ટ છે એટલા કલર છે જો આ બધા કલર છે. જેવો ડગરો કરવો એવો કલર નાખી દેવાનો એટલે એવા ડગરા થઈ ગઈ. પ્લાન્ટ પણ મસ્તીનો છે મિત્રો જો ને બહુ મોટીનો છે. તો મિત્રો આપણે છે ને રિક્ષા ભરાઈ ગઈ છે અને વિશાલભાઈ હવે જવા દઈશ. હવે આપણે પહોંચાડીએ અને રિક્ષા છે ને ખાલી કરીએ કામ ઉપર જઈને મળીએ. હવે મિત્રો માન રિક્ષા પહોંચાડીએ. બધી જગ્યાએ છે ને ભરતીનો છે ને મિત્રો આ બધી જગ્યાએ બધા રસ્તામાં છે ને આ બધી ભરતી કરી છે ને ટાઈસ નાખી છે. તો એકેય બાજુથી આવે એમ નથી. પછી છેવટે આમ ફેરવી અને પછી અહીં રિક્ષા લઈ આવી. હવે હે ને અહીં ઓટામાંથી ઉતારવાનું નક્કી કર્યું કંઈ ઓટામાંથી ઉતાર નાખીએ. રામદેવભાઈ કંઈક કહે છે હા એ આપણે ઓલા પરેશભાઈનું ઓલા રામદેવભાઈ ને ભારતીબેનનું કહે છે કે એ સંતવાણીના કલાકાર છે એ કે આપણે એની મુલાકાત કરશું. ટાઈમ આવવા દો. આપણા રામદેવભાઈ જ છે આ એ આપણે કરાવશે મુલાકાત આપણી. તો હે ને રિક્ષો ખાલી કરી લઈએ પછી ટ્રેક્ટર આવે પછી ટ્રેક્ટરનો વારો તો કામ કરીએ ને થોડું. આ પીળા ડગરા ઉતારીને છે ને લાંબીને થઈ ગયા એની મને પૂરા જ નતા થતા ઘડીકમાં માન પૂરા થયા. એમાં આપણા ધવલભાઈ હતા એને ગરમી ચડી ગઈ ભાઈ. આ રીતે ગોઠવણી થઈ છે મિત્રો જો. તો હવે હે ને આ લાલ ડગરા થોડાક બાકી છે ને એ મિત્રો ઉતાર લઈએ. હવે લાલ જ બાકી છે. તો ફાઇનલ મિત્રો રિક્ષા છે ને એમાં ઉતારી અને સાઈડમાં રાખી દીધી અને આપણું ટ્રેક્ટરની વાત જોતા હતા ને તો ટ્રેક્ટર આવી ગયું છે. અને આ મજૂર વાત જોઈ છે. ના ના મજૂર તો ભાઈ ભેગા છે ઉતારવા વાળા આપણે ઉતારવાનું નથી થતું. તો હે ને આ ટ્રેક્ટર આવી ગયું ને ટ્રેક્ટર વાળા મજૂરી આવી ગયા તો હમણાં હે ને ઉતાર છે અને પ્રફુલભાઈ ભેગા થઈ ગયા ભાઈ. આપણા મિત્ર બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના. પાછું આંગળા કરો હાલો ભાજપ સરકાર રેડી. આપણા પ્રફુલભાઈ છે ચાના સ્પેશિયલિસ્ટ ચાના સ્પેશિયલિસ્ટ છે અને બંસી હોટલમાં છે ને ચા મસ્તીની બનાવે છે. કંઈક જાજો મુલાકાત લેજો પ્રફુલભાઈ. પ્રફુલભાઈ તમે શું કહેવા માગો કંઈ? પ્રફુલભાઈ કે મને બોલતા ના આવડે કે ભાઈ હા એવું મને ના આવડે. તો અહીંયા હે ને ભાઈ આખું ટ્રેક્ટર હમાડવા માટે અહીંયા થોડુંક ઢેગલો કરશે આગળ કરશે અને વાં કરશે. મિત્રો ડગરા ઉતરવા માંડ્યા છે બધા વ્યવસ્થિત થપ્પો લાગે છે અહીંયા. ટ્રેક્ટર હમણાં ખાલી થઈ ગયા છે. તો વિશાલભાઈ સ્કૂટીની ચાવી લઈ ગયા હતા. વિશાલભાઈ ધવલભાઈ પાછા આવ્યા અને આપણો વાટ જોઈશે એમાં આપણે રિક્ષામાં જવાનું છે મિત્રો. તો વિશાલભાઈ ગાડી લઈને જાય અને આપણે રિક્ષામાં વયા જાય મિત્રો. તમે ગાડી લેતા હો અમે રિક્ષામાં વયા જાઓ તમારું કામ. તો મિત્રો આપણે વિશાલભાઈ ચાવી દઈ ગયા અને આપણે હવે ઘરે નીકળીએ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને આપણે એક વસ્તુ મગાવી હતી એનું અનબોક્સિંગ કરે છે ધવલભાઈ. રીંગણું નથી આપણે મગાવ્યું હતું બોલું આપણું સ્કૂટીનું કવર આવે ને મિત્રો કે વરસાદ આવે એના હિસાબે પલરે નહીં તો આપણે આ ફિટ કરી રાખી દેવાનું એટલે વરસાદનું પલરે નહીં. અનબોક્સિંગ તો કર્યું આ હું નીકળ્યું હે આપણે કેમ કપડામાં તૂફાન નીકળે
પૂઠા નીકળ્યા ખોલો ખોલો શું છે હા રેડી હાલ હવે આમાં કુટી ઢકાઈ જાય મિત્રો આપણે બ્લુ કલર નક્કી કર્યો તો હાલો રેડી હવે આ ગાડીમાં રાખી દેવાનું વાહ આમ પાણી ભરવું હોય તો ભરાઈ જાય સરસ સારો આ રસ્તાના હિસાબે અને વરસાદ આવે ને ગારો એટલો હોય ને કે સ્કૂટી હે ને વ્હીલ ફરી જાય હાલે નહીં બરોબર એટલે આપણે એ હાટું કવર મગાવી લીધું ઢાંકીને મૂકી દેવા થાય હું તો મિત્રો જમી લઈ વાગવામાં થઈ ગયા છે અત્યારે 1:30 આજ થઈ ગયું છે મોડું તો હવે મળીએ નવો લોક સાથે નવો ચેનલ પર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય આવજો